નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એરફોર્સ ભરતી 2025 વિશે। તો તેમાં લાયકાત શું જોઈશે, ઉંમર શું જોઈશે, સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મેળવવાનો છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈએ આપણે આ વિડીયોમાં। મિત્રો, હવે આપણે પાત્રતા વિશે વાત કરીશું। તો પાત્રતા 17.5 થી 21 વર્ષ સુધીના જન્મ તારીખ 2 જાન્યુઆરી 2005 થી લઈ અને 2 જુલાઈ 2008 વચ્ચે હોય તેવી વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકશે। શૈક્ષણિક લાયકાત તો ગ્રુપ એક્સમાં ફિઝિક્સ, મેથ્સ અને કેમિસ્ટ્રી સાથે 12 પાસ, સાયન્સ સ્ટ્રીમમાં ઇંગ્લિશ સાથે 50% માર્ક મેળવ્યા હશે તો ગ્રુપ એક્સમાં તમે ફોર્મ ભરી શકશો। ગ્રુપ વાય માટે કોઈ પણ વિષય સાથે 12 પાસમાં 50% માર્ક્સ મેળવ્યા હશે તો તમે ફોર્મ ભરી શકશો। અગ્નિવીર માટે કોઈ પણ સ્ટ્રીમ સાથે 12 પાસ એટલે કે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ, ત્રણેય વિષયવાળા અગ્નિવીર વાયુસેના માટે ફોર્મ ભરી શકશે। તો આપણે હવે તેમાં ચયન પ્રક્રિયા કઈ રીતે થશે તેના વિશે વાત કરીએ। તો ચયન પ્રક્રિયામાં છે લેખિત પરીક્ષા જે ઓનલાઈન હશે, શારીરિક માપદંડ પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એમ કરી અને 4 સ્ટેજમાં આ ચયન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો તેમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે, તેમાં 1.6 કિલોમીટર દોડ એટલે 1600 મીટરની દોડ હશે, જેમાં 6.5 મિનિટ આપવામાં આવશે। 6 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। 10 પુશઅપ્સ, 10 સિટઅપ્સ અને 20 સ્ક્વાટ્સ ફ્રી છે, તે 250 રૂપિયા તમારે ચલણ ભરવાનું રહેશે। તો આપણે હવે અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવી। તો ઓફિશિયલ વેબસાઇટ ખોલો, https://agnipath.cdsc.in પર જવું, નવી રજિસ્ટ્રેશન કરો, ઓનલાઈન ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો, ફી ભરો, ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢો। આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે છેલ્લે પ્રિન્ટ કઢાવવાની રહેશે। તો આ વિડીયો તમને ગમ્યો છે, વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે। તો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।